બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી મહિનાઓમાં જાહેર થનાર છે. રાજ્યના વિકાસ કમિશનર દ્વારા 2026ની આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે પંચાયતોની બેઠકોના અનામતનું ગેજેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ નવા જાહેરનામા મુજબ બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો ફાળવવામાં આવી છે, જેમાંથી 23 બેઠકો સામાન્ય રહેશે, 24 બેઠકો મહિલાઓ માટે અનામત અને અનુસૂચિત જાતિ SC માટે 5 બેઠક, અનુસૂચિત જનજાતિ ST માટે 7 અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે OBC માટે 13 બેઠકો અનામત રાખવામાં આવી છે. મહિલા સશક્તિકરણને વેગ આપતા 48 બેઠકોમાંથી 50% એટલે કે 24 બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે, જેમાં સામાન્ય વર્ગની મહિલા 11 બેઠકોનો સમાવેશ થાય છે અને 10 તાલુકા પંચાયતોની કુલ 240 બેઠકોનું વિભાજન પણ જાહેર કરાયું છે. સૌથી વધુ 38 બેઠકો ડીસા તાલુકા પંચાયતમાં છે, જ્યારે હળાદમાં સૌથી ઓછી 16 બેઠકો છે. તમામ તાલુકાઓમાં SC, ST અને OBC બેઠકો નક્કી કરવામાં આવી છે.